અરે ભાઈ જતીન, સંજય, આ બિઝનેસનું તો આવું જ છે, આવું જ ચાલતું રહેવાનું. હા, આ વાત તમારી એકદમ સાચી. પણ રમેશભાઈ, તમારો બિઝનેસ તો દિવસે ને દિવસે હરણફાળ ભરી રહ્યો છે ને કંઈ. જો આવું જ ચાલ્યું તો એ દિવસો દૂર નથી જ્યારે ગુજરાતની ટોપ 25 બિઝનેસ કંપનીઓમાં તમારી કંપનીનું નામ શામિલ હોય, ખરું ને? લેટ્સ સી. ઓફકોર્સ જતીન, ઓફકોર્સ, કેમ નહીં? અને આમ પણ આપણા રમેશભાઈ રહ્યા સ્વામિનારાયણના સત્સંગી, એટલે જીવન પણ નિયમ ધર્મની સાથે અપ ટુ ડેટ. His life is full of principles and full of discipline. યસ. અને હા, પાછું એ ન ભૂલવું જોઈએ, આપણે ત્યાં કહેવત છે ને, બાપ એવા બેટા અને વડ એવા ટેટા. આ કહેવત અનુસાર રમેશભાઈના પુત્ર યશે પણ રંગ રાખ્યો છે. યસ, એકદમ એમના જ પગલે પગલે ચાલ્યો છે. સાંભળ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી યશ હોંગકોંગમાં બિઝનેસ ટૂર પર છે. ભાઈ ખરેખર અદ્ભુત, એક્સલન્ટ. અરે જતીનભાઈ, આ તો બાપ કરતા બેટો સવાયો નીકળ્યો, સવાયો. હા ભાઈ, તમે બંને જે વાત કરીને એ 100% સાચી. પણ આ તમામ સફળતાનો શ્રેય જો કોઈને જતો હોય ને, તો મારા ગુરુ મહંત સ્વામી મહારાજ. આ જોયું ને જતીન, જોયું? લાવ્યા ને ફરી પાછું એનું. જતીન, મેં તને નહોતું કહ્યું? આપણે તેમને થોડી પણ ક્રેડિટ આપીશું ને કે તરત જ તેઓ તેમના ગુરુ ઉપર સફળતાનો શ્રેય ઢોળી દેશે. હા, ચોક્કસપણે. ભાઈ, સફળતા મારી હોત તો એની ક્રેડિટ મેં અવશ્યપણે લીધી હોત. પણ કહેવાય છે ને, ક્રેડિટ મસ્ટ ગો વેર ક્રેડિટ ઇઝ ડ્યુ. અર્થાત શ્રેય એને જ જવો જોઈએ જે એના માટે હકદાર હોય. એટલે તમે કહેવા શું માંગો છો રમેશભાઈ? એટલે મારા અને યશના ઉત્કર્ષ અને સફળતાના જો કોઈ સાચા હકદાર હોય તો એ છે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ. અરે પણ રમેશભાઈ, એ કઈ રીતે? કઈ સમજાયું નહીં. કારણ કે કાર્ય તો બધું તમે જ કરો છો ને. મિત્રો, મારા જીવનના રંગમંચના પડદા પાછળની ઉથલપાથલથી તમે ક્યાં માહિતગાર છો હજી? રમેશભાઈ, તમે કયા ઉથલપાથલની વાત કરો છો? જતીન, માત્ર વ્યવહારે કુશળ થવાથી સુખી થવાતું હોત ને, તો આજે સમગ્ર સંસાર સુખી હોત. ભગવાન અને સંતની કૃપાથી અમારે ત્યાં પુત્રનો જન્મ તો થયો. સત્સંગની જ રીતિનીતિ અને સંસ્કારથી અમે તેનો ઉછેર પણ કર્યો. પણ કહેવાય છે ને, ઘોર કળિયુગમાં કુસંગરૂપી લહેરમાં ફંગોળાતા વાર નથી લાગતી. અને એ જ કુસંગનો શિકાર બન્યો મારો પુત્ર યશ. શું વાત કરો છો રમેશભાઈ? યશ અને એ પણ કુસંગના માર્ગે? ઇમ્પોસિબલ. હું આ માની જ નથી શકતો. અરે જુઓ તો ખરા, એ હોંગકોંગમાં બિઝનેસ કંપનીના ડેલિગેશનને સક્સેસફુલી લીડ કરી રહ્યો છે. અને એનું જીવન જોતા તો ના રમેશભાઈ, આ શક્ય જ નથી. મિત્રો, તમારા બંનેની જેમ હું પણ માનવા માટે તૈયાર નહોતો. પણ જ્યારે મેં સત્ય હકીકત જાણી ત્યારે મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. શું આ એ જ યશ છે જેને માટે અમે સત્સંગની કોણ જાણે કેટલી માનતાઓ માની હતી? શું આ એ જ યશ છે જેનો જન્મ થાય એ માટે અમે સ્વામી બાપાના આશીર્વાદ લીધા હતા? શું આ એ જ યશ છે કે જેને અમે સત્સંગના સંસ્કારથી ઉછેર્યો? જતીન, મારા કરતા તો વધારે આઘાત તારી ભાભીને લાગ્યો હતો. હું અને તારી ભાભી ઘરના એક ખૂણામાં બેસીને રડતા રહેતા. કહેવાય નહીં અને સહેવાય નહીં એવી પરિસ્થિતિ થઈ ચૂકેલી અમારી. અરે પણ રમેશભાઈ, એવું તે શું થયું કે નવપલ્લવિત વનરાઈઓમાં ઉછરેલો છોડ આમ અચાનક કરમાવા લાગ્યો? શું થયું તો શું એના જીવનમાં? સંજય, છોડ ભલે વનરાજી વચ્ચે ઉગ્યો હતો, પણ સંગ તેણે થોરનો કર્યો હતો. યુવાનીમાં પ્રવેશ કરતા જ, કોલેજના ઉંબરા ચડતા જ સત્સંગના રંગે રંગાયેલો અમારો યશ ક્યારે કુસંગના રંગે રંગાઈ ગયો તેની અમને ખબર જ ન પડી.
It's college time. Let's freak out. કોલેજની લાઈફ એટલે જલસાની લાઈફ, મિત્રો સાથે મોજ મજા કરવાની લાઈફ. કોલેજની લાઈફ એટલે જલસાની લાઈફ, મિત્રો સાથે મોજ મજા કરવાની લાઈફ. કોલેજની લાઈફ એટલે જલસાની લાઈફ, મિત્રો સાથે મોજ મજા કરવાની લાઈફ. ક્લાસીસમાં બંક મારી પિક્ચર જોવા જાય અને મિત્રો સાથે ગપ્પામાં ટાઈમ પૂરો થાય. થયું કેન્ટીનમાં બંટીના પિઝા મંગાવે, સાથે કોક અને પેપ્સી થી મોજ મનાવે. This is life. ભાઈ મારા પૈસા આપી દે ને, તારા બાપા પાસે ઘણું છે તે તું વાપરી લેને. પ્લીઝ ગીવ મી માય મની બેક. મોબાઈલ ને પબજી ના વર્લ્ડ માં ફરે, ઇન્સ્ટાની એક સ્ટોરી મિસ ના કરે. રીલ્સ ને પોસ્ટ જોઈ મેથી કમારે, વેબ સિરીઝ જોઈ વજન વધારે જાડિયા. ફેશનેબલ કપડામાં રૂવા બતાવે, મિત્રો કે ઉભા રહીને સેલ્ફી પડાવે. પડ્યો પરીક્ષામાં પાસ થવા કાપલિયો બનાવે ચોર, શિક્ષકોને ટોપર્સની ટીખળ ઉડાડે. રેગિંગ એમ What a joke, yaar! What a joke! Absolutely. We are living life to its fullest. અરે કોલેજની વાત જ જુદી છે યાર. એબ્સોલ્યુટલી યાર. અરે વિનીત, રોહન, મોહિત, નીલ, શું કહું હું તમને. તમારા જેવા મિત્રો મળ્યા એટલે મારી લાઈફ સુપર ડુપર ઓસમ બની ગઈ છે. મજા જ મજા છે, રિયલી. અરે યાર યશ, એટલે જ તો આપણા ગ્રુપનું નામ જલસા પાર્ટી રાખ્યું છે. જલસા પાર્ટી હોય ત્યાં જલસા હોય ને. અને મિત્રો, આ જલસાઓમાં આપણી કોલેજ ચાલુ થઈ એને જોતામાં 2 વર્ષ પૂરાય થઈ ગયા. અરે હા યાર. હા તો મિત્રો, આ નિમિત્તે મારા તરફથી આ અલ્પ પ્રસાદીનો સ્વીકાર કરો. આલે રોહન. અરે મોહિત, સિગરેટ. વાવ, લાવ જલ્દી લાવ. વિનીત આલે. એકદમ કામની ચીજ લાવ્યો તું. લાવ યાર લાવ. યશ પ્લીઝ ટેક ઇટ. મજા આવશે દોસ્ત, લે. નો ગાઈઝ, મેં તમને બધાને કેટલી વાર કહ્યું છે કે સિગરેટ પીવાનું છોડી દો. મને તો સમજાતું જ નથી કે તમે લોકો શું કરવા બરબાદીને સામે ચાલીને આમંત્રણ આપો છો. લો કરો વાત. બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. અરે યશ, તને સ્વાદની ક્યાં સેન્સ છે? અરે લઈ લે એકવાર ચાખી તો જો. હા યાર, લેને ટ્રાય તો કર, મજા આવશે. તો શું યાર, કમ ઓન, તું એકવાર પી તો ખરો. દીવાનો ન થઈ જાય ને તો આ રોની ના સમ. અરે યશ, હવે તો એને સમ આપી દીધા, હવે તો લઈ લે. કમ ઓન યશ, અમે બધા તો પીએ જ છે ને. ક્યારેક સિગરેટ પીવાથી કાઈ ન થાય, સમજ્યો? કમ ઓન, સે યસ. કમ ઓન, સે યસ યાર. ના, હું તો BABS નો છું, મહાન સ્વામી મહારાજનો છું. તેઓની આજ્ઞા નથી. ન પીવાય. અરે યાર યશ, તું શું આટલો વિચાર કરે છે? હા, when you are in Rome, you should be Roman. એક્ઝેક્ટલી, બી રોમન. જલસા પાર્ટીમાં ભળી જા મિત્ર. એ યશ પ્લીઝ ડોન્ટ સે નો યાર. હા પ્લીઝ યશ. અરે યાર, તારા પેરેન્ટ્સ સુધી આ વાત નહીં પહોંચે. બસ ચિંતા નહીં કર, ચલ લગાવ એકદમ. ડોન્ટ વરી યાર, લે લગાવ યાર, લગાવ. અરે હા એકદમ લગાવ ને. અરે નહીં ગાઈઝ, બટ યુ. ઓહો, ઠીક છે. यस, ये हुई ना बात. ये मर्द का बच्चा निकला. अरे खांसी तो आती रहेगी, धीरे धीरे आदत गिर जाएगी. ओके. કોસંગની જાળમાં ફસાઈ ગયો તો
વ્યસનોના રંગે રંગાઈ ગયો, કોઈ ન જુએ તેમ પીતો થયો, તારા માત પિતાથી પાપ છુપાવતો રહ્યો. 4 સિગરેટ પીતો થઈ ગયો, તું વારે વારે ખોટું બોલતો થઈ ગયો. મિત્રોએ તને બગાડી દીધો, જાગેલાને કાયમ સુવાડી દીધો, માયાએ પંજામાં ઝાલી લીધો, માયાએ પંજામાં ઝાલી લીધો. સર્વનાશ, સર્વનાશ. રમેશભાઈ, હું સમજી શકું છું કે તે સમયે તમારા પર શું વીત્યું હશે. અરે જતીન, એકનો એક દીકરો, કેવી રીતે એને સમજાવીએ? ઘરેથી ટ્યુશનમાં કે કોલેજમાં જાઉં છું કહીને બહાર નીકળે, તે મિત્રો સાથે પાન પાર્લરમાં સિગરેટની મોજ માણવા પહોંચી જાય. તો તમે એને વાર્યો નહીં? અરે સંજય, અમારે તો પાણી પહેલા પાળ બાંધવાની હતી, પણ ઘણું મોડું થઈ ચૂક્યું હતું. મેં અને તારા ભાભીએ તેને ઘણું સમજાવ્યો, પણ આજની પેઢીને તો તું જાણે છે, જ્યારે તેને સમજાવવા બેસીએ ત્યારે એને એવું લાગે કે જાણે એના માતા પિતા એના વિરોધમાં છે. પણ રમેશભાઈ, મને એક વાત સમજાતી નથી. કોલેજમાં આવું વર્તન હતું, પણ અત્યારે યશને જોતા એવું કશું લાગતું જ નથી. સાચી વાત છે જતીન, પણ ભાઈ, ભૂતકાળ જે હતો તે, પણ હવે સંતોષ એ વાતનો છે કે વર્તમાન સુરક્ષિત છે. સાચું કહું તો અત્યારે તો હું સાવ નિશ્ચિંત છું. મને હવે યશની કોઈ કરતા કોઈ ફિકર રહી નથી. અરે, તે વિશ્વના કોઈ પણ ખૂણામાં જાય, પણ દીકરાના જીવનમાં કુસંગનો પ્રવેશ નહીં થાય એની મને પાક્કી ખાતરી છે. એ સારી વાત છે રમેશભાઈ, પણ એવો તો કેવો ચમત્કાર થઈ ગયો કે તમે હવે સંપૂર્ણ નિશ્ચિંત થઈ ગયા અને કુસંગની જ્વાળામાં લપેટાયેલો યશ અચાનક... જય સ્વામિનારાયણ પપ્પા. અરે જય સ્વામિનારાયણ બેટા. યશ, તું અચાનક? હા પપ્પા, આપનો લાડલો દીકરો આવી ગયો છે. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ દીકરા. પણ પહેલા મને એ કહે કે તારી બિઝનેસ ટૂર કેવી રહી? અરે પપ્પા, એ કઈ પૂછવાની વાત છે. ઇટ વોઝ રિયલી ઓસમ. અરે જતીન અંકલ, સંજય અંકલ, તમે? જય સ્વામિનારાયણ અંકલ. જય સ્વામિનારાયણ યશ. વાહ, તું તો ઘણો આગળ નીકળી ગયો. રમેશભાઈ, તમારે મારી એક વાત તો સ્વીકારવી જ પડશે કે યશે તમારા કરતા ઘણી પ્રગતિ કરી છે. પણ શું જતીન? પણ એ જ, આપણે જેમ વાત ચાલતી હતી તેમ અત્યારે તમને તેની ચિંતા થતી નથી. તો એવું શું થયું કે ચિત્ર બદલાઈ ગયું? જતીન, એ વાત હું તને કહું, મને સહેજ પણ અત્યારે... સોરી, આઈ એમ સોરી ટુ ડિસ્ટર્બ યુ, પણ મને બધું જ સમજાઈ ગયું. અંકલ, હું તમને જણાવું, પપ્પાને થોડો સંકોચ થશે. અંકલ, મારો અભ્યાસ પૂરો થયો. પપ્પા મારા જીવન વિશે અતિ ચિંતિત હતા. તેથી તેઓએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને જ પૂછ્યું કે હવે યશને કઈ દિશામાં આગળ વધવું. ત્યારે સ્વામીશ્રીએ મને YTKમાં જવાનું કહ્યું. 6 મહિના, એ પણ ઘરથી, મિત્રોથી અને મોબાઈલથી દૂર. મારા માટે તો કલ્પના બહારની વાત હતી, પણ બાપાની આજ્ઞા હતી એટલે મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. તેથી હું ગયો યુવા તાલીમ કેન્દ્રમાં. જોકે ત્યાં ગયા પછી પણ મારી કૂટ એવો સામેનો મારો સંઘર્ષ ચાલુ જ રહ્યો. અંતરમાં બળતરા થાય, ગ્લાનિ થાય. વ્યસન ન કરવાનો નિર્ણય કરેલો, પરંતુ હું તેની ચુંગાલમાં એવો તો ફસાયેલો કે તેમાંથી બહાર જ નહોતો નીકળી શકતો. વ્યવસ્થાપક સંતોએ મને ઘણો સમજાવ્યો, પરંતુ પથ્થર પર પાણી. વ્યસનના બળ સામે હું પાંગળો પુરવાર થતો રહ્યો. તો પછી યશ, કયું બળ તને એમાંથી બહાર લાવી શક્યું એ તો કે? સત્પુરુષનું બળ, મહાન સ્વામી મહારાજનું બળ.
સંતોએ મારી મુલાકાત મહંત સ્વામી મહારાજ સાથે કરાવી અને તેમણે મારો હાથ ઝાલ્યો અને જાણે મારા અંધકાર રૂપી જીવનમાં પ્રકાશ થઈ ગયો. ખરેખર તેઓની દ્રષ્ટિ, તેઓનું વચન, તેઓના આશીર્વાદ દ્વારા તેમણે મારો હાથ ઝાલ્યો. આજે એ વાતને 7 વર્ષ પૂર્ણ થયા. અંકલ, મારું વ્યસન ક્યાં જતું રહ્યું મને ખબર જ ન પડી. અને આશ્ચર્યની વાત તો એ છે કે હજી સુધી એક પણ વખત મને વ્યસન કરવાનો સંકલ્પ સુદ્ધા થયો નથી. સાંભળ્યું ને જતીન, તું પૂછતો તો ને કે હું કેમ નિશ્ચિંત છું? બસ આ જ કારણ છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મારા દીકરાનો હાથ ઝાલ્યો છે. એટલે મને કોઈ ચિંતા નથી, કોઈ જાતની ફિકર જ નથી. સ્વામી, સત્સંગમાં હોવા છતાં અમે તો કુસંગના માર્ગે ફંટાયા. તેના બળની સામે અમે તો વામણા જ પુરવાર થયા. પણ આપે અમારો હાથ ઝાલ્યો ત્યારે અમારું આ કુસંગરૂપી બંધન છૂટી શક્યું. સ્વામી, આપને હવે બસ એક જ પ્રાર્થના છે. હવે અમારે આપના માટે જ જીવવું છે, BAPS માટે જ જીવવું છે. આપની લાજ જાય એવું વર્તન અમારાથી કદી થાય નહીં. તે માટે આપ અમારો હાથ હંમેશ માટે ઝાલી રાખજો બાપા, હંમેશ માટે. આજ મારો જાલ્યો સ્વામી.